માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। સુરત શહેરમાં અમરનાથ યાત્રા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ માટેની કામગીરીનો આજથી પ્રારંભ થઈ ગયો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં આજે સવારથી જ અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। સુરતની સિવિલ હોસ્પિટલ અને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યા અનુસાર 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તેમજ ગર્ભવતી મહિલાઓને આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં। આ ઉપરાંત જે વ્યક્તિઓએ બાયપાસ સર્જરી કરાવી હોય અથવા હૃદયમાં સ્ટેન્ટ મુકાયા હોય તેમને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં। આ નિયમો યાત્રાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે। ગત વર્ષની વાત કરીએ તો સુરતમાંથી 4100થી વધુ યાત્રાળુઓએ આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા હતા, જે દર્શાવે છે કે અમરનાથ યાત્રા માટે સુરતના લોકોમાં કેટલો ઉત્સાહ છે। નવી સિવિલ હોસ્પિટલમાં જૂના MICU વિભાગમાં આ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલ ખાતે મલ્ટી લેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। યાત્રાળુઓ માટે રાહતના સમાચાર એ છે કે આ તમામ જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવશે। डॉक्टर भरतलाल गोविंद चावड़ा मेडिकल ऑफिसर नवी सिविल हॉस्पिटल सूरत। आज से नवी सिविल हॉस्पिटल सूरत खाતે अमरनाथ यात्रीओ माटे फिटनेसनी कामगीरी शरू करवामां આવી છે। તે જૂના બિલ્ડિંગના MICU ખાતે એક છત નીચે કરવામાં આવી રહી છે। કેટલા લોકો અત્યારે સુધી મુલાકાત લઈ ચૂક્યા છે? આજે આજના દિવસે અમે 580 જેટલા ટોકનો ઇસ્યુ કર્યા છે, જેમાંથી 300 જેટલા લોકોના ફિટનેસની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। કઈ પ્રકારના રિપોર્ટો કરવામાં આવી છે? તેમાં પ્રાથમિક પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે, જેમાં પેશાબનો રિપોર્ટ છે, લોહીનું દબાણ અને 45 થી વધારે ઉંમરના લોકોના કાર્ડિયોગ્રામ કાઢી અને જરૂર મુજબની તપાસ કરવામાં આવે છે। અત્યાર સુધી આ કાર્યક્રમ ચાલશે? આ કાર્યક્રમ 1.5 થી 2 મહિના સુધી દર વર્ષે ચાલે છે। મારું નામ અનિલ રાણા છે। મારું રહેવાનું બેગમપુરા રાણા શેરી માં રહેવાનું છે। અત્યારે શા માટે તમે અત્યારે અમે આવ્યા છે અહીંયા જે અમરનાથ 2025 ની યાત્રા શરૂ થવાની છે એના માટે અમારે હેલ્થ સર્ટિફિકેટ લેવા માટે અમે આવ્યા છે। કઈ પ્રકારની વ્યવસ્થાઓ વ્યવસ્થા એવી છે કે અહીંયાથી તમારે પહેલા ટોકન લેવી પડશે। આપણા જે ડોક્યુમેન્ટ છે જેમ કે આધાર કાર્ડ છે, તમારા પછી ફોટા છે અને જે ફોર્મ એ લોકો જે અમરનાથ સાઇન બોર્ડે જે પાડેલા છે એ ફોર્મ અમારે બાકી લાવો ને પછી બધા ડોક્યુમેન્ટ્સ અહીંયા મૂકવા પડે।